જેને જેને પદ ગાવાનો તૈયાર રાખજો. પણ પેલા એમના જેવું ના કહેતા, પાંડુભાઈ જેવું આખે આખું લાંબુ ખેંચી ના નાખતા. જય જય સચ્ચિદાનંદ ગાવું છે. એક એક બ્રહ્મચર્યમાં 5 વ્રતો આવી જાય. પાનો નંબર 138 છે. 138 મુક્તિ સુખ સંચયનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક બ્રહ્મચર્યમાં જ 5 વ્રતો આવી જાય. આખા શરીરે જોશીલ ઉભરાય. આખા શરીરે જોશીલ ઉભરાય. એક બ્રહ્મચર્યમાં 5 વ્રતો આવી જાય. આખા શરીરે જોશીલ ઉભરાય. આખા શરીરે જોશીલ ઉભરાય. પૂરા ત્રિકરણમાં ઉદ્ગલ સાર જો વર્તાય. એની અંતર સમાધિ ન જાય. એની અંતર સમાધિ ન જાય. બ્રહ્મચર્યમાં 5 વ્રતો આવી જાય. આખા શરીરે જોશીલ ઉભરાય. કોઈ સ્ત્રી યા પુરુષ સામે સામા આકર્ષાય. અંધ થાય પહેલા આંખ લડે. ચિત્ત મન ડોહળાય. મોહ થાય દુર્દે ચેતી જતા. પ્રતિક્રમણ થતા પાછું હઠતા ધોવાય. ગાંઠ નાની પડતા પછી મોટી થતી જાય. શાણી જોઈને શાણા લપટાય. એક બ્રહ્મચર્યમાં 5 વ્રતો આવી જાય. આખા શરીર જોશીલ ઉભરાય. ગાંઠ નાની પડતા પછી મોટી થતી જાય. જાણી જોઈને શાણા ના લપટાય. વિશ્વ બાંધનારી મિશ્ર ચેતન સગાઈ. આખું જગ એમાં જ લટકાય. મહાભ્રાંતિ લો રોગ સ્ત્રી પુરુષ નો ભોગ. ચટણી જેવો સુખ યોગ અસહજ ઉપભોગ. ગંધવાડ પછી શોક અતૃપ્તા સંયોગ. પાછો બીજાનો આધાર અને ભિક્ષુ કી લાચાર. તો એ કેમ વિચાર ન થાય. ફક્ત મધ્યમ વર્તી ફરજિયાત વ્યવહાર. વધુ શોખ છતાં અસંતોષી લાય. ગુના અંધારામાં થાય દંડ અજવાળે વેદાય. ચારે ગતિમાં આમ જ ભટકાય. બ્રહ્મચર્યમાં 5 વ્રતો આવી જાય. આખા શરીરે જોશીલ ઉભરાય. 5 ઇન્દ્રિય રસે લુખો ગંધાતો વિષય ઝેરમય. અતિરેકે દૂર ભય કામ ક્રોધ લોભ જય કાયાક્ષય. પછી પશ્ચાતાપ થાય તનુ મન મુરજાય. સુખ વેચીને વિષય આરાધાય. જેમાં બીજાનો છે ડર છુપા છુપી કામા થાય. આવી પરવશતા ના પોષાય. ચોખા બ્રહ્મચર્યથી આખું જગ છૂટી જાય. સ્વના ભાન સાથે મોક્ષ જ થાય. એક બ્રહ્મચર્યમાં 5 વ્રતો આવી જાય. આખા શરીર જોશીલ ઉભરાય. જય સચ્ચિદાનંદ. હવે આપ થોડુંક સમજાવો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, આપણી જે સિસ્ટમ છે ને ગાવાની ને ઝીલવાની, તમારે બદલવું હોય તો પહેલા પૂછવું જોઈએ. આવું સીધે સીધું આવી રીતે ના કહેવાય. સમજાય? આપણી સત્સંગની સિસ્ટમ કેવી છે? એક જણ ગાય પછી બધા ઝીલે. તમારે આખું ગાય નાખવું હોય તો પૂછવાનું કે આવું કરું? ના, કોઈ હતું ને એવું નહીં. આ આપણો વિનય ધર્મ. સમજાય? હા હા, હાલે. અચ્છા, ગોઠવી
તો બીજું સંદીપ તૈયાર રાખ. જય સચ્ચિદાનંદ. જય હવે બ્રહ્મચર્યની વાત આવી એટલે આ કાળમાં મહાવીર પ્રભુએ 5મું મહાવ્રત મૂકેલું બ્રહ્મચર્યને. પહેલાના 22 તીર્થંકર હતા ત્યાં સુધી 4 જ હતા, પણ મહાવીર સ્વામીએ જોયું કે કાળ આવો આવે છે કે લપસનો કાળ જેને કીધો, એટલે દાદા ભગવાને આમ તો કોઈ બોલી જ શકે નહીં બ્રહ્મચર્ય માટે. કેમ? તો કે દાદા કે જેને મન વચન કાયનું ચોખ્ખું બ્રહ્મચર્ય વર્તતું ના હોય એનો શબ્દ જ ના નીકળે. એટલે તમે જોશો તો આખા કાળમાં બીજા કોઈ ધર્મોપદેશો કે કોઈ આ વિષયમાં વાત છેડતું નથી, પણ દાદા ભગવાન વિતરાગો તો શું છે, પોતે પહેલાં પોતે પ્રયોગમાં સિદ્ધ થાય, પોતાની જાત ઉપર પ્રયોગ એમનો અનુભવ સિદ્ધ થાય, અનુભવની બહાર એક પણ શબ્દ નીકળે નહીં કે છે વિતરાગોનો, દાદા ભગવાનનો કે કોઈનો પણ વિતરાગ હોય. એટલે એમાંથી આખી વાત આવી. હવે વ્યવહાર બ્રહ્મચર્ય અને નિશ્ચય બ્રહ્મચર્ય, પણ આપણે અત્યારે આ જે પદ છે વ્યવહાર બ્રહ્મચર્યનું છે. શું છે? અને સામાન્ય રીતે આપણે બધાય આખો સંસાર જો અટક્યો ને લટક્યો હોય તો શાની ઉપર છે? તો કે આ વિષયમાં સુખ, તો કે આ વિષયમાં સુખ છે એ માન્યતા ઉપર આખો સંસાર રહેલો છે. એટલે દાદા ભગવાન થકી આખું વિજ્ઞાન ખુલ્લું થયું. એમાં જેને નાનપણથી મન વચન કાયનું બ્રહ્મચર્ય હોય એના માટેનું વિજ્ઞાન પણ ખુલ્લું થયું, અને જે ગૃહસ્થીઓ છે એમના માટે પણ આખું એક વિજ્ઞાન ખુલ્લું થયું. અને કે છે ને એક બ્રહ્મચર્યમાં જ 5 વ્રતો આવી જાય, આખા શરીરે જો શીલ ઉભરાય. હવે આનો જે સમજી થઈ જવાય છે, માન્યતા છે, એટલે દાદા ભગવાને સમજ પાડી કે આમાં સુખની માન્યતા એ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને આમાં જે લખ્યું છે તો કે શરૂઆત કેવી રીતે થાય ને મુક્ત થવા માટે અથવા તો બીજી દિશાનો પુરુષાર્થ કેવી રીતે થાય. એટલે કે છે ને કે ભાઈ સામે સામા આકર્ષાય, પહેલા આંખ લડે ચિત્ત મન દોડાય. એટલે આ કેવું છે કે દ્રષ્ટિ પડે ને એની સાથે એટલું ફાસ્ટ ચિત્ત ફોટો પાડે, ચિત્ત ચોંટી જાય. શું થાય? પછી ત્યાંથી ખસો તોય ચિત્તમાં પેલો ફોટો હાજર હોય અને મનમાં ફૂટવા લાગે. એટલું બધું ઝડપી છે આ. અને જો એ ચેતે નહીં તો કે છે કે આગળ વધીને મોટું ઝાડ થઈ જાય. એટલે ચિત્ત અને મનનું વિજ્ઞાન પણ આખું આની જોડે જોડાયેલું છે. એ આપણે પછી જરાક વાત કરીએ. અને આ એટલું બધું છે કે દાદા કે છે કે જ્યાં બીજા એક પદમાં લખ્યું છે ને કે ભાઈ સ્ત્રી પુરુષના વિષય સંગતે જ્યાં ચોટો ત્યાં કરાર મુજબ દેહ ભટકશે, માટે ચેતો મન બુદ્ધિ નિર્મળ રહેજો ચિત્ત શુદ્ધિ. એટલે તો કે છે કે દાદાએ ભગવાને પછી આગળનું આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું કે ભાઈ જે પરણેલા છે તો એક પતિવ્રત ને એક પત્ની વ્રત સુધી એલાઉડ છે, એને આ કાળમાં બ્રહ્મચર્ય કહ્યું. પણ એની બહાર વિચાર આવે, ચિત્ત ખેંચાય તો તરત પ્રતિક્રમણ કરજો. હવે બીજી બાજુનું વિજ્ઞાન આપણે જો જોઈએ તો દાદા ભગવાને અમને બધાને જે શરૂઆત કરાવડાવી, તો દાદા ભગવાન જાહેરમાં બોલ્યા હતા કે જે વિષયના સામાવડિયા થયા છે, એટલે કે જેને વિષય જીતવાનો ભાવ થયો છે, એને અમારા નમસ્કાર છે. આમ હાથ જોડીને દાદા ભગવાને બાબુ કાકાને ત્યાં ખર્ચીકરના ખાંચામાં જાહેર સત્સંગમાં કહ્યું હતું. કેમ? તો કે બહુ મોટો પુરુષાર્થ કહેવાય. હવે તમે બધા મહાત્માઓ છો મોટા ભાગના, એના માટે કયો પુરુષાર્થ છે? તો દાદા ભગવાને સ્ટેપ્સ આપ્યા. એક, દાદા ભગવાને કહ્યું કે ભગવાને 2 ભાગ પાડ્યા. એક ભાગ જેનો અભિપ્રાય અબ્રહ્મચર્ય તરફી છે, આખું જગત
કે આમાં જ સુખ છે, આમાં મજા છે, આ છે ભોગવવા જેવું. બીજો ભાગ જેનો અભિપ્રાય બ્રહ્મચર્ય તરફી છે, થઈ જાય છે પણ અભિપ્રાય શું છે, આ ના હોવું ઘટે, મને બ્રહ્મચર્યમાં રહેવાની શક્તિ આપો. નંબર 1 એટલે કે ભાવ બ્રહ્મચર્યની વાત કરી. દાદા ભગવાને શું કહ્યું, તમારા ઉદયમાં તરત નહીં આવે, તમારે ફાઇલો છે, પણ અંદરથી ભાવના કર્યા કરો, શક્તિ માગ્યા કરો. પછી બીજો પ્રશ્ન આવે ગૃહસ્થીઓને કે ભાઈ અમે શક્તિ માગીએ તો પછી અમારા ફાઇલોનું શું? એટલે દાદાએ સમજાયું કે બેઉને તાવ ચડે ત્યારે દવા પીવાની છૂટ છે, મીઠી છે માટે પી કરાય નહીં તે આપણે લોભની વાત કરી ને, એનો શોખ એ લોભ, મોટો લોભ છે. તો કે બંનેને તાવ ચડે ત્યારે દવા પીજો, મીઠી છે માટે પી કરશો નહીં. સ્ટેપ 2. સ્ટેપ 3 કે જેને આ બાજુનું સુખનો અનુભવ થોડો કરવો છે, એટલે દાદા ભગવાન પાસે અંતરમાં શક્તિ માગવા માંડે કે હે દાદા ભગવાન, મને મન વચન કાયાથી બ્રહ્મચર્યમાં રહેવાની શક્તિ આપો. એને આનંદ થવા માંડશે અંદરથી. અમને બધાને એમાંથી પસાર કરાવડાયા દાદાએ. અમે તો બધા કોલેજિયન 18, 19, 20 વર્ષના, અત્યારે શું માલ ના હોય. દાદા કે હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ તો સારું, એના કરતાં વધારે આ બધો માલ ફૂટે અંદર. એટલે પણ દાદા મોટા વૈજ્ઞાનિક હતા, એટલે જેમ અમને શીખવાડ્યું કે ભાઈ ચા પીને નવરા પડો, જમીને નવરા પડો, ભણીને નવરા પડો, એટલે અંદર શક્તિ માંગજો. શક્તિ માંગવા માંડે એટલે અંદર આનંદ ચાલુ થયો. એટલે ચિત્તને ખબર પડી કે એમાં જવામાં નહીં, પાછા ફરવામાં સુખ છે. ચિત્તનો એક સ્વભાવ છે, ચડિયાતું સુખ ચખાડો તો પેલું છોડી દે, નહીં તો છોડે નહીં. બાળકના હાથમાં ચોકલેટ હોય, માગીએ તો આપે, પણ કિટકેટ ધરીએ તો ચોકલેટ નાખી દે ને કિટકેટ લઈ લે. એટલે દાદા ભગવાને ચા છોડાવી નહીં, જલેબી ખવડાવી. એક તો શુદ્ધાત્માના સુખ સ્વરૂપે, અને બીજું જેને આગળ વધવું હોય તો કે આ શક્તિ માગજો. હવે માનો કે તમારાથી દ્રવ્ય બ્રહ્મચર્યમાં ન પણ હવાય પૂરેપૂરું, પણ ભાવ બ્રહ્મચર્યને શક્તિ માગવાથી શું થશે, તો કે બહાર જે ચિત્ત અમસ્તું બગડતું હોય, મન અમસ્તું બગડતું અટકી જાય, અને એ શક્તિ બધી અંતરમાં શુદ્ધિકરણ રૂપે કામ આવવા માંડે. એટલે 3જું સ્ટેપ. 4થું સ્ટેપ દાદા ભગવાને સમજાયું કે જ્યાં ભૂલ થઈ જાય ચિત્તની, મનની, એટલે તમે ખસેડીને પ્રતિક્રમણ કરી લેજો. કે ભાઈ આમ જે દુકાન જોડે થતું હોય એના શુદ્ધાત્માને જોઈ નવરા બેઠા, હા તાની પાછળ તા માગવા જશે તો વધારે કાદવમાં પડી જશો. તો કે હે દાદા ભગવાન, આ શુદ્ધાત્માની સાક્ષી અમે માફી માગીએ છીએ. 5મું સ્ટેપ, જેને હજી આગળ વધવું છે તો કે અરસપરસ સમજણથી. આ શું છે, વૈજ્ઞાનિક અભ્યાસ છે આખો. અરસપરસ સમજણથી થોડું નિયમમાં આવતા જાઓ. દાદા કે છે નિયમ એટલે શું, કે ભાઈ અઠવાડિયામાં આટલું આમ કરતા અનુભવ થશે. આગલું સ્ટેપ દાદા ભગવાને સમજાવ્યું કે દરેક મહાત્માઓ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે ચોથે આયા, પ્રતિક્રમણ કરતા થાય એટલે 5મે ગુણ સ્થાનક એટલે 5મે પગથિયે આવ્યા. પછી એકાંત શૈયા અને એકાંત આસન. અમુક સમયે સમજાવટથી એકાંત શૈયા અને એકાંત આસન, હળે મળે બધો વ્યવહાર હોય, પણ શૈયા અને આસન એકાંત, એટલે રાત્રિનું શૈયાસન એકાંતમાં. તો એમ કરતા આગળ વધે, 6ઠ્ઠામાં આવે. તો કે આ ધીમે ધીમે થાય. હવે સૂક્ષ્મ વિજ્ઞાન શું છે, તો કે આ કરવા માંડીએ ને છે રિલેટિવમાં, પણ રિલેટિવને રિયલને ખૂબ હેલ્પિંગ છે. માટે દાદા કે છે અમે આને આટલો સપોર્ટ કર્યો છે. કેમ, તો કે પેલામાં ચિત્ત એટલું બધું ફસાય, એક વખતનો વિષયના ભોગવટામાં ચિત્ત જે ફસાય એને શુદ્ધ કરતા મહિનો થાય આખો, કે છે એટલી બધી ઇફેક્ટ પડતી હોય છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આટલું અદ્ભુત જ્ઞાન અને આત્મા પ્રાપ્ત થયો છે, તો કે નિરાકુળતા એટલે કે દુઃખનો અભાવ કૃપાથી વર્તે છે. શું છે, દાદા ભગવાનની કૃપા આ બધા વાતાવરણથી વર્તે છે. પણ જેને આત્માના સુખનો અનુભવ કરવો છે તો થોડુંક ચિત્ત પેલામાંથી આ બાજુ આવશે, મુક્ત થશે. ત્યાં સુધી ચિત્તને સ્પષ્ટ સ્વાદનો ખબર ના પડે, તો કે એને આનો આનંદનો અનુભવ થશે. શું થશે,
એટલે એમ કરતા કરતા હવે એને જેને આમાં શરૂઆત કરે છે ને ભાવ બ્રહ્મચર્ય શક્તિ માગવાનું, એટલે એને ધીમે ધીમે ખબર પડે છે આખી કે આ વિજ્ઞાન રૂપે શું છે. એટલે કહ્યું કે મન ઊભું થાય, ચિત્ત ઊભું થાય, ત્યાં આગળ જાગૃતિનું આખું વિજ્ઞાન છે. એમાંથી મનનું આખું ધીમે રહીને વિજ્ઞાન ખુલ્લું થશે, ચિત્તનું વિજ્ઞાન ખુલ્લું થશે. દાદા ભગવાને અમને સમજાયેલું કે 2 પાંદડે થાય ને એટલે ઉખેડી નાખજો, નહીં તો ઝાડ થતા વાર લાગશે નહીં. એટલે પરમાણુનું વસ્તુ જુદી છે, ઇલેક્ટ્રોમેગ્નેટ જેવું, પણ મનમાં એકાકાર થયો, ચિત્તને ટેકો આપ્યો એટલે ગાડું આગળ જાય. ત્યાંથી જો છૂટો પડે અને શક્તિ માગતો થાય તો એ ત્યાંથી પાછું ફરી જાય. એટલે આ વસ્તુ દાદા ભગવાન કહે છે કે તમારી ભાવના એટલે કે નિશ્ચય અને અમારું વચન બળ તો એ સ્થૂળમાં આવતા પહેલાં ઉડી જાય એવું છે. અને જેને મહાત્માઓને વધારે સમજે તો શીલ દર્શક ઘણા મહાત્માઓ શું કરે, દાદા ભગવાનની હાજરીમાં દાદાએ ટ્રાયલ રૂપે થોડા ટાઈમનું બ્રહ્મચર્ય કેટલાક મહાત્માઓને આપેલું, કેટલાકને લાઈફ લોંગની પણ વિધિ પાછળથી કરી આપેલી. એટલે એ લોકો શું કરે કે અમુક સમયને સંજોગો જોઈને તે વખતે આરતી બોલે, દાદાને અસીમ જયકારો બોલે, કંઈ શીલ દર્શક વાંચે કે જેથી પેલા પરમાણુનો ઉદય વખતે ઉડી જાય ને પ્રતિપક્ષી શક્તિ મળી જાય. શું મળી જાય? આ વસ્તુ બહુ જ મોટી છે. આખો આ જો જીતાઈ એકદમ ભલે દ્રવ્યમાં ના જાય પણ ભાવ અને મેં વિજ્ઞાનના સ્ટેપ્સ કયા એમ થવા લાગશે તો આખું વિતરાગ વિજ્ઞાન ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? બહુ મોટી. એટલે રાજચંદ્ર કીધું ને, એક વિષય જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. રાજા જીતાયો, બાકીનું બધું. અને આપણે અહીંયા દાદા ભગવાને એક પતિવ્રત અને એક પત્નીવ્રત સુધીની છૂટ આપી દીધી. શું કર્યું? પણ બાકીના સ્ટેપ્સ બતાડ્યા કે આત્મા તરફ જવા માટે, આનામાંથી મુક્ત થવા માટે. તો એમાં કે ફક્ત મધ્યમવર્તી ફરજિયાત વ્યવહાર, બધી ઘણી વાતો છે. આખું આનું તો બહુ મોટું સાયન્સ છે, પણ અત્યારે આપણે આટલું એ કર્યું. અને એમાં અણહકને માટે તો બહુ મોટી રેડલાઇન દાદાએ મૂકી દીધેલી કે અણહક તો અહંકારે કરીને પણ ઉખેડવું પડે, તો બિલકુલ જ ચાલે નહીં. આખું જ્ઞાન ઉડાડી મેલશે, નરકે જવાની નિશાની થઈ જાય. આપણે મહાત્માને પણ છતાં આ મશીનરી અને કાળ એવો છે. એટલે દાદા કહે છે ને, અમને પણ કહેલું આખી જિંદગી ચેતતા રહેજો, હવે વાંધો નથી એવું રખાય એવું નથી. એટલે કવિરાજ કીધું, અમને કંઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ, પરસતના ચમકારા અંજાવી દે ઘડીકમાં, તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચિતાવે છે લપસમાં. એટલે ઘણું બધું વિજ્ઞાન છે. મને લાગે આટલું થોડું રાખીએ પદોની વચ્ચે, પછી અત્યારે પેલો સત્સંગ નથી, આપણે લાંબી વાતો નથી કરતા, ટૂંકું થોડુંક. હવે આ છે એટલે જો સ્ટેપ્સ ના બધા સાધારણ વાત કરીએ તો પાછું ગૂંચાય. એટલે થોડાક સ્ટેપ્સ મુખ્ય માળખું કરી લીધું આપણે. મુક્તિ સુખ સંચયનમાં 166 નંબર, 166 166 166. जय सच्चिदानंद। मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत का हूँ, राही केवल सत का हूँ। बोलो प्यारे साथ, बोलो प्यारे साथ, बोलो प्यारे साथ, बोलो प्यारे साथ। दादा भगवान
वर दे वरदान मैं दाता का वारस हूँ राही केवल सत का हूँ बोलो प्यारे साथ बोलो प्यारे साथ दादा भगवान दादा अमर वर दे वरदान दादा जी की 5 ही आज्ञा पालेंगे दादाजी की बात ही आज्ञा पालेंगे महावीर खुद ही बन जाएंगे महावीर खुद ही बन जाएंगे कदम कदम पे हम आगे बढ़ेंगे कदम कदम पे हम आगे बढ़ेंगे शुद्धात्मा परमात्मा होते जाएंगे शुद्धात्मा परमात्मा होते जाएंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद मैं दादा का वारस हूँ मैं दादा का वारस हूँ राही केवल सत का हूँ राही केवल सत्ता हूँ बोलो प्यारे साथ बोलो प्यारे साथ दादा भगवान दादा भगवान अमर वर दे वरदान अम्मा वरदे वरदान अकरम विक्रम अचल शिखर गुप्त है भगवन सबके भीतर अभेदता से हम एक रहेंगे जहाँ नजर आए शुद्धात्मा देखेंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद मैं दादा का वारस हूँ राही केवल सत्ता हूँ बोलो प्यारे साथ बोलो प्यारे साथ दादा भगवान दादा भगवान अमर वर दे वरदान अम्मा वरदे वरदान जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी जिज्ञासु मुमुक्षु की प्यास बुझेगी जिज्ञासु और मुमुक्षु की प्यास बुझेगी जिज्ञासु मुमुक्षु की प्यास बुझेगी स्वपद में रहने की प्यास लगेगी स्वपद में रहने
स्वयं की भजना में डूब जाएंगे स्वयं की भजना में डूब जाएंगे डूबे वो भीतर उजाला पाएंगे डूबे वो भीतर उजाला पाएंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद मैं दादा का वारस हूँ मैं दादा का वारस हूँ राही केवल सत्ता हूँ राही केवल सत्ता हूँ बोलो प्यारे साथ बोलो प्यारे साथ दादा भगवान दादा भगवान अमर वरदे वरदान अमर वरदे वरदान अम्मा वरदे वरदान जय सच्चिदानंद जय सच्चिदानंद બસ આટલું જ છે આ પદમાં કે દાદાની 5 આજ્ઞાઓ પારી અને ભગવાન મહાવીર જેવા થઈ જશું. આ 5 આજ્ઞાઓ છે ને, અવાજ આવે છે? અવાજ આવે છે? 5 આજ્ઞાઓ જે છે ને દાદાની હાજરીમાં ગાતા હતા. દાદાની આજ્ઞા અમૂલ્ય આજ્ઞા મહાવીર દશાને પામીએ રે કાલ કોણે દીઠી છે. તો કે આ સત્સંગ પતે ને ભાઈ જતા હોય ને દાદા, પછી આ બધું ગાતા હોઈએ આરતી પછી. તો કે આ દાદાની આજ્ઞા આપણને લાગે કે આ સિમ્પલ છે, 5 આજ્ઞા છે, સહેલી છે, પણ આજ્ઞામાં જો 100% રહેવા હોય તો ભગવાન મહાવીર જેવી દશા ખુલ્લી થઈ જાય. આટલી બધી એમાં શક્તિ પડેલી છે, એટલે કે કેવળ જ્ઞાનનું બીજ પડેલું છે. પણ આપણને તો પેલી વેલ્યુ બધી સંસારની વસ્તુઓની હોય ને, એટલે આની વેલ્યુ ના હોય. અને પાછા આપણે બહુ પાકા, કોઈ પણ વેલ્યુએબલ હોય, પ્રેશિયસ હોય, કિંમતી વસ્તુ એટલે સાચવીને તિજોરીમાં મૂકી દે ને. બરાબર ને? તને હમણાં તારી ફાઇલ નંબર 2 પેલો ડાયમંડ નેકલેસ લઈ આપ્યો હોય, તું ખાલી કહું છું ને ખુશ થઈ જાય. પહેલા એમને આયા નથી ને તો કહી દે કે લઈ આપજો. પણ બેટા તને આવું લઈ આપ્યો હોય અને પછી લગ્નમાં ગઈ હોય ને ઘરે આવે ને બહુ થાકી ગઈ હોય તો એ નેકલેસ તો મૂકીને સુઈ જાય. બરાબર, પેક ડબ્બીમાં પેક કરીને પછી સુઈ જાય ને. અને પછી કાઢે ક્યારે, કેટલા વખતે કાઢે પછી? હા, એટલે 2, 4, 6 મહિને જ્યાં સંજોગ આવે ત્યારે ને મૂકી દે ને. એવું આ આજ્ઞા બહુ કિંમતી કહેવાય, બહુ પ્રેશિયસ કહેવાય. એટલે બધા મહાત્માઓ બહુ પાકા, એટલે બંધ કરીને તિજોરીમાં મૂકી દે, વાપરે નહીં. સમજાય? એટલે આવી ભૂલો આપણે કરવાની નહીં. ચાલો લઈ લો આગળ. એટલે આ પદ તો બહુ સારું કાઢ્યું છે, આપણને જ લાગુ પડે છે. અને આ કપડા પરિવેશનમાં જ ધોવાના છે. ચાલ ગૌડવ ચાલ. જય સચ્ચિદાનંદ. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આયુષ ટૂંકા છે અને ગાસડા
દિવસ ટૂંકા છે અને ગાસડા કર્મના ઉકલાતા નથી હજી ગોયડા પઝલના ઉકલાતા નથી હજી કોયડા પઝલના ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા આખું એ ગામ જમે કંકોડા ગાંઠના આખું એ ગામ જમે કંકોડા ગાઢના ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના ભાગમાં ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના ભાગમાં હવે સહન થતું નથી વળતી વરહાડમાં હવે સહન થતું નથી ભરતી ગરહાડમાં ખોદી નાખો જડ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા કોઈ નાખો જડ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા છાગોળે બેસ અને છાગોળે છાસ ભાગોળે ભેંસ અને છાગોળે છાસ નારાજો ખ્વાબમાં વ્યવહારે જાગ નારાજો ખ્વાબમાં વ્યવહારે જા સ્વચ્છ રાખો અંતઃકરણ મન વાણી વર્તના સ્વચ્છ રાખો અંતઃકરણ મન વાણી વર્તના કોઈને ગમતા નથી ગંધાતા લુગડા કોઈને ગમતા નથી ગંધાતા લુગડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણે ક્યાં ચોટવા મોહાંધા શક્તમાં આપણે ગયા ચોંટવા મોહનદા સત્યમાં ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફરા ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના કપરા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા દોડત 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 ભટક 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 થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત ધકત ધકત બોલે જીવ હવે ખપે મોટ ચક્કર ચક્કર
ચાર ગતિ ઘૂમ્યા ચકરડા ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા મિટાવી દ્યો દાદા ભવના ફેર ફુદરડા મિટાવી દ્યો દાદા ભવના ફેર ફુદરડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો કવિરાજ કહે છે ને કે દાદાના જ્ઞાન થકી આપણે બધા આનંદ અને ખૂબ સુંદર, પણ આ મન કાયા એટલે મનવાણી કાયાની વાત કરે છે. ફાઇલ એક નામધારી અથવા મનવાણી કાયા પ્રકૃતિ જે ગણો તેની જે અશુદ્ધિઓ, દોષો, ભૂલો એની વાત છે. હવે સ્થૂળથી દાદાએ ચાલુ કરાવડાયેલું કે ભાઈ તમારા ઋણાનુબંધી વ્યવહારોમાં જે એકમેક માટે કંઈ મન બગડતા હોય, અંદર વાણી બગડતી હોય, એકમેક માટે કંઈક આગુ પાછું થતું હોય, ત્યાંથી ચોખ્ખા કરવા માંડવાના કપડાં એટલે દોષો. દાદા ભગવાને પોતે કહેલું કે અમે કેટલાય અવતારથી અમારી નજીકની ઋણાનુબંધના પ્રતિક્રમણ કરતાં કરતાં આવેલા, અને આ અવતારમાં પણ અમે કેટલા બધા કર્યા ત્યારે અમે મુક્ત થયા. શું થયું? એવી રીતે કે છે ને, સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના. હવે વાણીનું તો ખબર છે આપણને બધાને કે આપણી બધાની વાણી કેટલી સરસ, ભરતાને જે દેખાડી દીધું ને તે કરાવી દીધું. હવે વાણી પછી મન આવે, અંતસ્કરણ. એટલે કવિરાજે કીધું સારું છે મન છુપ્યું છે પડદામાં, નહીં તો કોઈ જોડે રહી ના હાગે કે ભાગે કે છે આવું. એટલે કે મન અને અંતસ્કરણ પર પણ સ્વચ્છ, એટલે કે એને જુઓ અને જ્યાં ભૂલ છે, અવળું છે, એ બધું ચોખ્ખું કરતા. એટલે કે દાદાને જ કહેવાનું કે હે દાદા ભગવાન, આટલું સુંદર આપનું અદ્ભુત વિજ્ઞાન મળ્યું, આ પ્રકાશો અંદર, અને આ મનવાણી કાયામાં રહેલી ભૂલો, દોષો બધી સમજીને ચોખ્ખી કરી નાખવાની શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. મુક્તિ સુખ સંચયન, પદ નંબર 26, મંગલમય તુજ નામ. મુક્તિ સુખ સંચયન, પદ નંબર 26, 26/26/26, મંગલમય તુજ નામ. લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલમય તુજ નામ, મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, અભેદ ચેતન ધામ. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. મંગલમય તુજ નામ, મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, અભેદ ચેતન ધામ. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. જ્ઞાનોદય સતપ્રાણ, જ્ઞાનોદય સતપ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, પ્રગટેશ્વર મહાનામ, પ્રગટેશ્વર મહાનામ. મંગલમય તુજ નામ, મંગલમય તુજ નામ, દેહ છતાં અશરીરી,
શરીર વિહારી સંસારે સંસારી સંસારે અસંસારી નિર્વાસની શક્તિ બ્રહ્મચારી નિર્વાસની શક્તિ બ્રહ્મચારી નિજ સ્વરૂપ દાની બલિહારી નિજ સ્વરૂપ દાની બલિહારી કેવળ જ્ઞાન કલા કેવળ જ્ઞાન કલા મુક્તિ વિદાયક ગાન મુક્તિ વિદાયક ગાન નિષ્કે ફલ ગુડ જાન નિષ્કે ફલ ગુડ જાન મંગલમય તુજ નામ મંગલમય તુજ નામ અભેદ ચેતન ધામ અભેદ ચેતન ધામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન જાણે છે તે સગળું છતાંય જાણે છે તે સગળું છતાંય મૌન વાચે સ્વરૂપ પાએ મૌન વાચે સ્વરૂપ પાએ અક્રમ સિદ્ધિ આત્મ જગાવે અક્રમ સિદ્ધિ આત્મ જગાવે વર્તે મોક્ષ અપૂર્વ ઉપાય વર્તે મોક્ષ પૂર્વ ઉપાય અજોડ ઉપાદાન અજોડ ઉપાદાન મોક્ષ નગદ વરદાન મોક્ષ નગદ વરદાન જાગૃતક ભગવાન જાગૃતક ભગવાન મંગલમય તુજ નામ મંગલમય તુજ નામ એકે નિર્ભેદી મઝહબ ઐકેશ્વર નિરભેદી મઝહબ અભેદ સંગમ તેરે શરી તપ અભેદ સંગમ ધૈર્યેશ્વરી તપ કરોડો વર્ષો સુધી અચરજ કરોડો વર્ષો સુધી અચરજ નિત પર્યુષણ સજાત્મા લક્ષ નિત પર્યુષણ સજાત્મા લક્ષ વિશેષ અનામ નિર્વિશેષ અનામ અવશેષી સતગાન અવશેષી સતગાન સંગની પૂર્ણ વિરામ સંગની પૂર્ણ વિરામ મંગલમય તુજ નામ મંગલમય તુજ નામ અભેદ દાદાનો એક અંશ જ અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ પામી શકે વિરલ પરમહંસ અભેદ દાદાનો
એક અંશ જ અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ પામી શકે વિરલ પરમહંસ પ્રેમંડ ભૂમિ વિસ્તૃત નિજ જગ પ્રેમંડ ભૂમિ વિસ્તૃત નિજ જગ લીલાતી હારી અકળ સકળ જગ લીલાથી હારી અકર સકર જગ શ્રેણિક વીર પ્રણામ સૈનિક વીર પ્રણામ ઉપાસ્ય તીરથ ધામ ઉપાસ્ય તીરથ ધામ આમાં પદ્મ નિશાન આમાં પદ્મ નિશાન મંગલમય તુજ નામ મંગલમય તુજ નામ જ્ઞાન દીવો છે તે પરમાત્મા જ્ઞાન દીવો છે તે પરમાત્મા સર્વાંશે શુદ્ધ કેવળ આત્મા સર્વાંશે શુદ્ધ કેવળ આત્મા પ્રતિક આત્મા દીઠ અદિતમાં પ્રત્યેક આત્મા દીઠ અડીઠમાં નિર્ગંધ હો ગયે ખુદ પરમાત્મા નિર્ગંધ હો ગए खुद परमात्मा વર્તે ચોખંડ આણ वर्ते जो खंड અક્રમ મોક્ષ રસા अक्रम मोक्ष रसा મોક્ષ સ્વરૂપ ભગવાન मोक्ष स्वरूप भगवान મંગલમય તુજ નામ मंगलमय तुझ नाम અભેદ ચેતન દાન अभेद चेतन दान જય દાદા ભગવાન जय दादा भगवान જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. લો ચાલો લઈ લો. હા તો વાંધો નહીં ને બસ. તો બધા ધારણ આપણે આમ ધ્યાનથી સાંભળશે, ધારણ કરશે ને ફરી ગાશે. આપણે ભાઈ છે ને થોડા વખત પછી આખી રાતનો પદોનો પ્રોગ્રામ રાખવાનો છે. બધા ઘરેથી જમી કઈ 9 વાગે આવવાનું, સવારે 7 વાગે જવાનું. ચા આપશું ભાઈ સવારે, વચ્ચે નહીં. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી મર્યા ભગવાન अनेक जन्मोनी पुण्येति મળ્યા આ ભગવાન અસંખ્ય પાપો ભરી જવાથી પામ્યા વિજ્ઞાન અસંખ્ય પાપો ભરી જવાથી પામ્યા આ વિજ્ઞાન નમો ને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ નમો ને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ નમો ને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ નમો ને કોટી
પ્રણામ દાદા કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. ગોકુળના જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ થયું. ભોગુન જોતા માલને વંદો શુદ્ધાત્માનું વાન થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી ચરણોમાં વંદન કરું. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. પ્રભોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. આ કવિરાજે લખ્યું, તમને બધાને એવું થઈ ગયું છે? હા કે ના બોલજો, ભાઈ લાંબો લાંબો જવાબ ના આપતા. આ કવિરાજે લખ્યું કે ખોખું ન જોતા માલ અને વંદો શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. આવું તમને બધાને થઈ ગયું છે? કમે આપ ખોખાઈને હાથો પાડો. હા, હવે બધે આપણે ખોખું જોઈએ છે, અંદરનો માલ જોઈએ છે, મહિલા શુદ્ધાત્મા ભગવાન જોઈએ છે ને. તો કે આવું આપણે થઈ ગયું, પણ આવું કાયમ રહ્યા કરે એવું થવા માટે આપણે અહીંયા આવ્યા છે. એટલે પાક્કું કરી લેજો. ચાલો વધારો. તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. પ્રભોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક કૂચો ઉકલી. જે બન્યો તે ન્યાય સમજતા સાંસારિક ગોજો ઉકલી. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મરી ગઈ. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદિત એવો મોક્ષન માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. અડીત એવો મોક્ષનો માર્ગ દાદા કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. પ્રભોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. નમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. પ્રભોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક આ જ્ઞાન પામી હું મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા સરને ગયો તરી. મરણ જન્મનો ફેર હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. પ્રભોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. નમોને કોટી પ્રણામ દાદા કોટી
કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ ગાવા બધા આવજો. કોઈને ગાતા ના આવડતો હોય તો આવી જજો, કશો વાંધો નહીં. બધા તપ કરી લેશે, ચિંતા ના કરતા, પણ તમે ઉલ્લાસથી ગાજો. તો તમે લોકો સારું જ ગાઓ છો. બીજાની વાત બીજા ઉભા રહી બે મિનિટ. એટલે 10 લાખ વર્ષે પ્રગટ થાય એવું આપણે બધા પુણ્યશાળીઓને જે મળ્યું આદિઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ તો કે છે કે એટલું બધું અદ્ભુત બનેલું છે કે આપણને તો પોતાને હજી આનંદ રહે છે, પણ એનું વિજ્ઞાન પૂરેપૂરું સમજાય નહીં. હું તો ઘણા બધાને મળું છું એટલે મને ખબર પડે છે કે ખૂબ મહેનત કરે તોય આ સહેજાસહેજ જે શુદ્ધાત્માનું લક્ષ હું ને મારું જુદું પડી જવું અને વ્યવહારે આખો એકદમ સરળતાથી બન્યું તે ન્યાય ભોગવેની ભૂલમાં આખું સંયોગ વિજ્ઞાન સમજાઈ જાય અને અંદર પાછું હું શુદ્ધાત્મા તો કે અદ્ભુત પ્રયોગ જ્ઞાની કૃપાથી બની ગયો છે. બસ આપણે હવે એને નિષ્ઠાથી પુરુષાર્થ શૈલેષાંજે કહ્યું ને કે મોટા મોટા સાધુઓ હોય, મહામંડલેશ્વર હોય, શંકરાચાર્ય હોય, આચાર્યો હોય, પણ બોલી ના શકે કે હું શુદ્ધાત્મા છું. એ શું કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. અને તમે આપણે બધા કોઈ પણ જાતે શંકા વગર નિશંકતાથી બોલીએ કે હું શુદ્ધાત્મા છું, અને બોલે એટલે અંદર આનંદના ફુવારા પ્રગટે. અને બીજું કોઈ બોલી શકે કે હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું? તો કે આ બોલો, તમને એમની સાથે અભેદતા પણ વર્તે અને આનંદે થાય. હા બોલો. અને આ શબ્દ નથી, આ વૈજ્ઞાનિક રીતે દાદાની કૃપાથી બનેલું છે. કહે છે ને અનંત પાપો બળી ગયાથી પામ્યો આ વિજ્ઞાન. એટલે ખાલી આ ઠાલા શબ્દ સ્વરૂપે નથી અપાયેલું, આ એક્ઝેક્ટ વિજ્ઞાન સ્વરૂપે અપાયેલું છે. એથી જે અંતરના આવરણો તૂટે નહીં અને પ્રતીતિ લક્ષ બેસે નહીં. એટલે અદ્ભુત બન્યું છે. હવે આપણે બસ દાદાને પ્રાર્થના કરતા કરતા પુરુષાર્થ જગમગાવ્યા કરવાનું. પાછું બધી રીતે દાદા બધું આપીને ગાય છે કે દાદાના ગુણલા ગાશે તેને મહાનિર્જરાશે જે થશે. એ ચાલે છે, આ ચાલે છે. ફક્ત આપણે એટલું છે કે આપણે બધા વ્યવહાર સાથે જ છીએ, ફાઇલો સાથે જાગ્રત રહીને પુરુષાર્થ કર્યા કરવાનો. ચાલો, તમારે ગાવું છે ને? પણ માઇક શું થયું? એમને ગાવું છે. તમારો વારો પૂરો થઈ ગયો હવારે. હવે નહીં, તમે બહુ ઓવર ટાઈમ ખેંચી નાખ્યો. ઓવર ટાઈમ કર્યો હવારે. બીજાને ગાવા દો. કરી ભલાંગીમાં પદ નંબર 8. જળ હરતા દેવડાથી દેરાસર શોભજો. જળ હરતા દીવડાથી દેરાસર શોભજો. દિનેશ્વર શ્રી મંદરના જાપ નામ ઓપજો. જીનેશ્વર શ્રી મંદરના જાપ નામ ઓપજો. મનોહારી મૂર્તિની સન્મુખ સ્થાપના. મનોહરી મૂર્તિની સન્મુખે જ સ્થાપના. કસ્તુરી ચંદન કેસરથી સ્વરસો મધર આપના. કસ્તુરી ચંદન કેસરથી સ્પર્શો ચરણ આપના. જનતા સ્વર તારે ભાવના હોજો. રંજનતા કરતાની ભાવના હોજો.
ઈમંદર સ્વામીજીની આગે મુકટ સોજો સિમંદર સ્વામીજીની આંગી મુગટ સોજો સ્વામી તમને નિરખતા સૌ આત્મા સ્વામી તમને નિરખતા નિખરતા સવાચમાં પ્રકૃતિએ ખુલ્લે પાકે ઉડે છે આકાશમાં પ્રકૃતિએ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં જાણ જાણતા ગુંગળાથી નરતા હોજો જળ જળતા ડોંગરાથી નર્તના હોજો હિમંદર સ્વામીજીની કીર્તના ફોડજો શ્રીમંદર સ્વામીજીની કીર્તના બોલજો કે બળતા સ્વામી આય શીતલકારી શ્રીમંદર ભડકે ભડતા ગાડી ગાડી શીતલકારી શ્રીમંદર તમારે મુક્તા સતી પાયા કર્મા તો મંતર વર્તમાને મોક્ષાસ્ત્રથી પાયા છો મંતર કર્મ આત્માના આવિષ્કાર હોજો કર્મ કર્મમાં આત્માના આવિષ્કાર હોજો શ્રીમંદર સ્વામીજીના સ્વરૂપમ શૃંગારજો શ્રીમંદર સ્વામીજીના સ્વરૂપમ શૃંગારજો જળતા દેવડાથી દેરાસર શોભજો જળ હળતા દીવડાથી તેરા સરસોભજો જીનેશ્વર મંદરના જાપ નામ ઓપજો જીનેશ્વર શ્રીમંદરના જાપ નામ ઓપજો નિતારેલે ચોરબીની આરતી ઉછાળજો નિતારેલી સુરભીની આરતી ઉઠાડજો ચમકી મમ ઉચ્ચેતા ટહુકાર સુણજો સંકીતમ ઉછેરતા ટહુકાર સુણજો તન મનમાં અરિહંત મૂર્ત મોક્ષો તન મનમાં અરિહંત મૂર્ત મૂર્તા મોક્ષ છો દાદાજીને સાખીએ દર્શના અજોડ છો દાદાજીની સાક્ષીએ દર્શના જોડજો આખીએ જીવરાશીને શાસન રસિયા કરવાની આખીએ જીવરાશીને શાસન રસિયા કરવાની શક્તિ આપો હે વિતરાગી સર્વ સ્વયો શ્રીરામી શક્તિ આપો હે વિતરાગી સર્વસ્વંભો શ્રીરામી ક્ષણ સંતાવાયરાના તીરનો લક્ષજો સળસળતા તીરનો લક્ષજો બ્રહ્માંડો વિધતા કેવલ્ય દીપજો બ્રહ્માંડો ભીંડતા કૈવલ્ય દીપજો જણ જણતા દેવળાથી દેરાસર શોભજો જળ હળતા દીવડાથી દેરાસર શોભજો દિનેશ્વર મંદરના જાપ નામ ઓપજો જીનેશ્વર શ્રીમંદરના જાપ નામ ઓપજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. હવે જળહળતા દીવડાથી દેરાસર શોભજો એટલે એક તો આપણી નજરમાં આવે કે આપણે પૂજનમાં બધા દીવડા મૂકીએ ને આંગી પૂજા અને બધું કરીએ એ તો છે જ, પણ બીજું શું છે તો કે જળહળતા દીવડાઓ બધા શુદ્ધાત્માના પ્રગટ દીવડાઓ જ્યાં પ્રગટાયા દાદાએ
એનાથી આ દેરાસર બન્યું અને આ દેરાસર શોભે. એટલે આ જે મૂર્ત છે એમાં આ શુદ્ધ ઉપયોગ, શુદ્ધાત્માના લક્ષવાળા મહાત્માઓ જે બધા બેઠા, એટલે એનું આખું એક વાતાવરણ એક શોભે. અત્યારે બ્રહ્માંડમાં 5 મહાવિદેવમાં અને અહીંયા ભરતમાં આ શુદ્ધાત્માના દીવા પ્રગટ થયા હોય એવી સભા હોય, બાકી બીજે ક્યાંય પણ એવી સભા હોય નહીં. અને એને પરમહંસની સભા કહેવાય. શું કહેવાય? હવે તન મનમાં અરિહંત મૂર્તા મૂર્ત મોક્ષ છો. શું છે? આપણને આ દ્રષ્ટિ ખુલ્લી થઈ ને એટલે ભગવાનના 2 સ્વરૂપ આપણા લક્ષમાં હોય, અંદરનું અમૂર્ત કેવળ જ્ઞાન સ્વરૂપ અને બહારનું તીર્થંકરત્વ પામેલું સ્વરૂપ. એ નિશ્ચય વ્યવહારની બંને દ્રષ્ટિ સાથે આપણા દર્શન એટલે સમજમાં હોય, માટે આપણે તેવા થતા જઈએ. શું થતા જઈએ? અને ત્રણેય કાળે અરિહંત. અરિહંત તો બધાને ખબર છે, કોઈ અરહત કહે છે, કોઈ પૂર્ણ પુરુષોત્તમ પણ કહે છે, ને કોઈ પણ શબ્દ વાપરો, પણ મનુષ્ય દેહની જે સર્વોત્કૃષ્ટ સ્થિતિ કે પ્રકૃતિની બધી અશુદ્ધિઓ ચાલી ગઈ, ષડરીપુ, અને અંદર પરમાત્મા આખા બ્રહ્માંડને પ્રકાશે એવા પ્રગટ એવા સિમંદર સ્વામી ત્યાં હાજર. દાદાજીની કૃપાથી આપણું અનુસંધાન અહીંયા બિરાજમાન. બાકી જ્ઞાની પુરુષને દેરાસર કે કશું એવું હોય નહીં, પણ દાદા કે ત્યાં સંકેતથી જગત કલ્યાણ નિમિત્તે આ બન્યું. અને એમનાથી પ્રત્યક્ષ એટલે આખો જ્યારથી એમના અંદર આવ્યું એ ચેતન પ્રતિષ્ઠા થયા જ કરી હોય એમનાથી. શું છે? એટલે અત્યારે પણ આપણને વાતાવરણ બધું કોઈ નવું આવે તો પણ આપણને તરત ખબર પડે એવું આ અદ્ભુત છે. અને છેલ્લે કે છે કૈવલ્ય દીપ જો, એટલે કે કેવળ આપણું ખુલ્લું થાય, કેવળ જ્ઞાન આખું આપણું પરમાત્મા પદ ખુલ્લું થશે સિમંદર સ્વામીના દર્શન કરતાની સાથે. એનાથી આ બધું આપણું દેરાસર પણ દીપવાનું છે. શું કરવાનું છે? કૈવલ્ય દીપ જો. ચાલો આગળનું પદ. ઉભા પેલા એમને તમારે ગાવું છે ને? આવી જાવ, એમનો નંબર લાગી જાવ. યુ આર ઇન ક્યુ. તમે લાઈનમાં છો, નંબર લાગશે, પણ નવાનો પહેલો લગાડવો પડે ને. ફાવશે? નીચે બેસવાનું ફાવશે? પદ ગાવું છે એટલે બે જ જવાના ને. કયા ગામથી આયા? ક્યાંથી આયા? સુરત. હુરતી મુક્તિ સુખ સંચયમાં 189 નંબરનું. સરસ, બધા ગાનારા બહુ છે. સારું. 30% મહાત્માએ દાદાજીને દર્શન કર્યા છે. પદ નંબર 189. 189 નહીં, 179 હશે. હા, તો પછી 89 એટલે 189 થાય. સારું, 189 તો પાનું પદ જ નહીં અંદર. ચાલો, કઈ 179. 30% મહાત્માએ દાદાજીને દર્શન કર્યા છે. 70% મહાત્માએ દાદાજીના દર્શન કર્યા નથી. 30% મહાત્માએ દાદાજીના દર્શન કર્યા છે. 70% મહાત્માએ દાદાજીના દર્શન કર્યા નથી. પણ કયા દાદાજીના દર્શન નથી કર્યા? એ દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ. હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ. હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ. હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ. કરી તમ વાણી વાચન મૈથી જાગી સતભૂખ. કરી વાણી વાચન મહીથી જાગી છે સતભૂખ. નામ તમારું લખું કે બોલું આંખો જાય ભરાય. નામ તમારું લખું કે બોલું આંખો જાય ભરાય. જોવા તમને
જોવા તમને એક જ ફેરી જાશે દિલ ધરાય. વાલા અભિનંદન પીવાડો હે વાલા અભિનંદન પીવાડો વિધિથી ચરણામૃત. તન મન ધન અર્પણ કરીજો પરમારથ અભિમુખ. કર તન મન ધન અર્પણ કરી દો પરમાર્થ અભિમુખ. હે દાદા જી તમને નથી ને જોયા તે મહાદુખ. દાદાજી તમને નથી મેં જોયા તે માધુ. બે છેડે જલતી સિંદરીવત જીવતરનું ગળતર. બે છેડે જલતી સિંદરીવત જીવતરનો ગળતર. પથદર્શક છૂટા થઈ જાતા કેમ કુરુ ભવરન. પથદર્શક છૂટા થઈ જાતા કેમ કુદો ભવરન. હે પ્યારાથી મનને પરિદો નિજ જાતિ મુખ. હે પ્યારા શ્રી મનને ભરી દ્યો નિર્યાસી મોહ. કરું ચિત્રપતે દર્શન પમાડો નિરમરતી તવિસુટ. કરું ચિત્રપટે દર્શન પમાડો નિર્મળ ચિત્ત વિશુદ્ધ. હે દાદા જી તમને નથી મેં જોયા તે મહાદુખ. હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ. કેવા પાપો કર્યા છે કે પામ્યો ના પ્રત્યાશ. કેવા પાપો કર્યા હશે કે પામ્યો ના પ્રત્યક્ષ. આ ભવ મારો ફોગટ ગયો છે હીન પુણ્ય વિક્ષેપ. આ ભવ મારો ફોગટ ગયો છે હિન પુણ્ય વિષમ. હે દુર્લભ લભજી સુલભ અમોને લઈ લેજો સન્મુખ. હે દુર્લભ લબ્ધિ સુલભ અમોને લઈ લેજો સન્મુખ. ચાહો તે કરી શકશો લાલા તારી જો ભવદુખ. ચાહો તે કરી શકશો જ દાદા તારી દ્યો ભવદુખ. હે દાદા જી તમને નથી મેં જોયા તે મહાદુખ. હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ. કરી તમ વાણી વાચન મહીથી જાગી છે સતભૂખ. કરી વાણી વાચન મહીથી જાગી છે સતભૂખ. સ્થૂળ દેહે ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ રૂપે આવો. સ્થૂળ દેહ ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ રૂપે આવો. અમૃત તુપ્ત ચેતન કરુણા અંતર સ્વર થા
તારો અમૃત તૃપ્તક ચેતન કરુણા અંતસ્તર તારો હે ન્યારા મોક્ષપતિ સ્વયંથી પતિત પાવન પૂજ હે ન્યારા મોક્ષપતિ સ્વયં શ્રી પતિત પાવન પૂજ પૂજ ભ્રાંતિ નિવારો તમે તો આવો ઉકલે ગુજ મુજ ભ્રાંતિ વિવારો તમે આવો તો ઉકલે ગુજ હે દાદા જી તમને નથી મેં જોયા તે મહાદુખ હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ એક વખત અહીંથી જાનારા આવે ના કડીએ એક વખત અહીંથી જાનારા આવે ના કદીએ કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે બીજે ભવ મળીએ કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે બીજે ભવ મળીએ હે દાદાજી તમને મળીશું એ જ મહાસિદ્ધ છું હે દાદાજી તમને મળીશું એ જ મહાસિદ્ધ છો મને પીછાણી લઈને રે પકડજો હરજી કીધી પ્રસ્તુત મને પીછાડી લઈને પકડજો અરજી કીધી પ્રસ્તુત હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ સિદ્ધ ગતિએ સ્વીકારે છે દાદા તુમથી સિદ્ધ ગતિએ સ્વીકારે છે દાદા તુમ ચીઠી તેથી પહેલી છેલ્લી ઈચ્છા માનું પરમ પ્રીતિ તેથી પહેલી છેલ્લી ઈચ્છા માણું પરમ પ્રીતિ મારી આશા અમર છે નજર મેજ રહી મહી ગુજ મારી આશા અમર છે નજર સામે જ રહી મહી તમે નોંધી લેજો ભાવ અમારું નામ પ્રથમ પુસ્તક તમે નોંધી લેજો ભાવ અમારું નામ પ્રથમ પુસ્તક હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુખ હે દાદાજી તમને નથી મેં જાણ્યા તે મહાદુખ હે દાદાજી તમને નથી મેં જાણ્યા તે મહાદુખ હે દાદાજી તમને અમે નથી ઓળખ્યા માટે દુઃખ હે દાદાજી તમને અમે નથી ઓળખ્યા મહાદુખ કરી કમવાની વાચ
મૈથી જાગી છે સતબુ કરી ત્વમ વાણી વાચન મહીથી જાગી છે સતભુ હે દાદાજી તમને નથી ને જોયા તે મહાદુખ હે દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુર હે સચ્ચિદાનંદ દાદાજીને 30% મહાત્માએ જોયા હશે 70% મહાત્માએ જોયા ન હશે 50% મહાત્માએ જોયા જે જે- હોય તે 40-50 કઈ વાંધો નહીં. એટલે કવિરાજે દાદા સાથે આટલું રહ્યા છતાં જે મહાત્માઓ દાદાને મળ્યા વિનાના રહી ગયા એના બધા સ્પંદનો ઝીલીને કવિરાજના નિમિત્તે એમના માટે પદ લખાયું. શું થયું? એટલે વાત તો સાચી કે પ્રત્યક્ષ મળે એ તો પૂઠે દર્શન થાય તોય મહાપુણ્ય. પણ હવે બીજી વાત કે અત્યારે જે દાદાજીનો અનુભવ થઈ રહ્યો છે જેને સ્થૂળ ચક્ષુથી નથી જોયા એને શું અંદરથી અનુભવ થઈ રહ્યો છે કે અહીં બેઠા છે, અહીં ચોંટ્યા છે, અહીં આવે છે અંદર આ તો કે સૂક્ષ્મ સ્વરૂપે કવિરાજ કહે છે ને સ્થૂળ સ્વરૂપે નહીં તો સ્થૂળ દેહે ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ સ્વરૂપે આવો અમૃત તૃપ્તક ચેતન કરુણા અંતઃસ્તર ઠારો. આ બધાનું અંતસ્કરણ ઠર્યું ત્યારે તો બેઠા છે અહીંયા. શું છે? કોણ જાણે કેમ અહીં આવું થાય છે દાદાજીના શરણે સૌનો બેડો પાર થાય છે. એટલે અનુભવ થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? સૂક્ષ્મ સ્વરૂપ દાદા કામ કરી રહ્યા છે અને છતાંય કવિરાજ કહે છે ને અરજી અમારી એ તો દાદાએ સ્વીકારે જ છૂટકો. કારણ કે દાદાજી હવે કોણ છે? બંધ કર દો. આવતા 24માં મહાપદ્મ સ્વરૂપે આવશે ને ત્યાં સુધી તો કેટલાય કલ્યાણનું નિમિત્ત બધું બન્યા જ કરવાના છે. શું કર્યા કરવાના છે? અને સિદ્ધ ગતિ એટલે સિમંદર સ્વામી ચિઠ્ઠી સ્વીકારે અને છેલ્લે પછી શું કહે છે? આ તો તમે નથી ચર્મચક્ષુથી જોયા એની વાત કરી. કવિરાજ છેલ્લે શું કહે છે? અમે તો ભાઈ જોયા, હાથે રહ્યા પણ ઓળખ્યા નહીં પૂરેપૂરા. અમે એટલે કે મહી અભેદ દાદાનો એક અંશ કે છે. એટલે ટૂંકમાં આપણે તો એમને ખોળે બેઠા, બાકીનું બધું એમને સોંપવાનું એટલે કર્યા. એ ટૂંકમાં આ દાદા ભગવાન એવા થઈ ગયા કે એમને ના જોયા એને તો ખટકો રહે કે આવા દાદા થઈ ગયા ને અમે રહી ગયા. પણ જેને દાદાને જોયા છે, સાથે રહ્યા છે, એને પણ અંદર ખટકો રહે કે ઓહો આ દાદા મને મળ્યા પણ હું દાદાને જાણી શક્યો નહીં, ઓળખી શક્યો નહીં, પામી શક્યો નહીં. સમજાય? તો કે આ એવી ગજબની દશા હતી, ન ભૂતો ન ભવિષ્યથી, કે આપણી કલ્પનામાં ના આવે. એક પ્રશ્ન આવ્યો છે. સારું છે. જેમણે દાદાના દર્શન કર્યા છે બધાને વારા પરથી ઊભા કરી તો દર્શન. કોણ છે? હા હા, તો અત્યારે મોડું થઈ જશે ભાઈ. એ તો એવું કે છે ગુરુજી કોને બનાવી જાય? પોતા. અમો બધા જ મહાત્માઓને અંતરાત્માથી એવું થાય છે કે અમે જે બધા જ મહાત્માએ દાદાના દર્શન કર્યા નથી, દાદાનું જ્ઞાન મળ્યું તેનો તો એવું નથી, દાદાનું જ્ઞાન મળ્યું તેનો તો અમો એવું માનીએ છીએ કે અમો ભાગ્યશાળી ખરા. પણ જે મહાત્માઓએ દાદાના દર્શન કર્યા હોય તેને બધાને જ વારાફરતી ઊભા કરી અનુભવ નાનું એવું અનુભવ બોલાવો તો અમે એ બધાના દર્શન કરીને દાદાના દર્શન કર્યા હોય એવો દિલથી આનંદ અનુભવીશું. એ રાખીશું. આજે ટાઈમ થઈ ગયો ને, કાલે આજે તો આપણે જલ્દી જઈને સુઈ જવું પડશે. કાલે સવારે 6 વાગ્યા પહેલા આવી જવાનું. પાછું 6 વાગે ચાલુ થાય, 6 માં 5, 6 માં 10 આવી જવું પડશે ને. ભૂલી નથી ગયા ને?
ભૂલી નથી ગયા ને? હા ભાઈ, એ બધું ભૂલી જવા, કાલે આવવાનું ભૂલી ના જાઓ. કાલે મહાવીર જયંતિ કેટલે? કાલે હા, કાલે જો કાલે મહાવીર જયંતિ છે, એટલે અહીંયા આપણું આ મંદિર છે ને, એટલે મહાવીર ભગવાનનું જન્મનું પણ આપણે થોડું ઉજવીએ છીએ. એટલે પાણું નીચે લાવશે. હું પહેલી વાર જ છું, એટલે મને ખબર નથી. એટલે મને કીધું ઓફિસમાંથી કે પાણું લાવશે, કે અમે બધું ગોઠવશું, અહીંયા કંઈક ઝુલાવવાનું છે, ઝુલાવી દઈશું આપણે. કાલે સવારના છે. કેટલા બપોર પછી હોય છે? 4 થી 6 માં. હા, કઈ વાંધો. તો આપણું પ્રતિક્રમણનું શું થાય? પહેલા કરી લઈશું. હા, અમે ગોઠવી લઈશું. ચાલો, વાંધો નહીં, ગોઠવી લઈશું. ક્યાં ગયા ભાઈ પાંડુભાઈ? તમે નાનું છે ને? પાકું ને? સાચું બોલો છો ને? ઊંઘી જશે. પદાંગીમાં 49 નંબરનું પદ. એ વિશ્વમાં સુખ શાંતિ. એ તો રવા દો ને પાપા, એ રવા દો. આ પદ રવા દો. હમણાં છે ને, આ પર્યુષણ છે ને, દાદાની ભક્તિના એવા બધા પદો લઈએ. સમજાય? એટલે આપણે ઉલ્લાસ ને આનંદ રહે, અને આપણું અંદર નક્કી થાય કે મારે દાદા જેવા થવું છે. સમજાય? આપણે દાદાનો વ્યવહાર સમજાય, એટલે અંદર થાય કે મારો વ્યવહાર આવો હોય તો સારું. દાદાની આ જ્ઞાન જાગૃતિ ઉપયોગ વાળી દશા એ સમજાય, એટલે આપણે અંદર થાય કે મારે આવા ઉપયોગ વાળા થવું છે. દાદાની મન વચન કાની પ્યોરિટી સમજાય, એટલે અંદર નક્કી થાય કે મારે પણ આવા પ્યોર થવું છે. અત્યારે આપણે આ પર્યુષણ પર્વમાં આવું બધું કરી લેવું છે. પછી આ બધી જનરલ ભાવના બધી પછી કરશું. ચાલશે ને? ચાલો ત્યારે. જય સચ્ચિદાનંદ.